ભાવનગરમાં પાલિતાણા જૈન ડુંગર ધાર્મિક સ્થળ પર ફરી વિવાદ થયો। નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારીનો વિડીયો વાયરલ થયો। સ્વામી શરણાનંદ બાપુએ પોલીસ પર આક્ષેપ કર્યા। પોલીસે મંદિરમાં જતા તેમને રોક્યા હોવાનો આક્ષેપ થયો અને આવો એક વિડીયો પણ વાયરલ થયો। આ વિડીયો વાયરલ કરીને પાલિતાણા પીઆઈ સામે આક્ષેપો કરવામાં આવ્યા। મંદિરમાં જતા તેમને રોક્યા હોવાનો આક્ષેપ છે। પોલીસે મંદિરમાં જતા તેમને રોક્યા હતા। પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ થઈ છે। સંતના હવે સવાલ ઉઠી રહ્યા છે। ખાસ તો મંદિરમાં કોઈ સાધુ સંતો દર્શન ન કરી શકે? શું સાધુ સંતો રોડ પર ઉતરી જશે? સ્વામી શરણાનંદ બાપુએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે। સનાતન ધર્મના સંતોએ શું બગાડ્યું છે? પોલીસે મંદિરમાં જતા તેમને રોક્યા હોવાનો આક્ષેપ કર્યો છે અને તે વિડીયો વાયરલ કરીને પાલિતાણા પીઆઈ સામે આક્ષેપ કર્યા છે। ત્યારે સંતોએ સવાલ ઉઠાવ્યા કે આવું કોના ઇશારે થઈ રહ્યું છે? સનાતન સંસ્કૃતિને છેડવાનું ક્યારે બંધ થશે? રોડ પર ઉતરી અને સંતોએ વિરોધ કરવો પડે આ પ્રકારની સ્થિતિ કેમ પેદા થાય છે? આજે મેં ખુદ મારા રૂબરૂ મેં જોયું। હું જ્યારે નીચે પ્રગટનાથ મહાદેવ મંદિરે આજે સવારમાં દર્શન કરવા ગયો એટલે તરત બે પોલીસ મારી પાછળ આવી। એટલે મેં એને પૂછ્યું, કેમ ભાઈ પાછળ આવ્યા? મને એને સ્પષ્ટ શબ્દમાં કીધું કે આ મંદિરની અંદર તમારા જેવા ભગવા કપડાં પહેરવાવાળા વ્યક્તિઓને દર્શન કરીને તરત નીકળી જવાનું છે। અહીંયા 5 મિનિટ પણ ખોટી થવાની નથી। મેં કીધું એવું તો તને કોને કીધું? તો એને કીધું મને પીઆઈ જાદવ સાહેબે કીધું। જાદવ સાહેબને મેં ફોન કર્યો પણ જાદવ સાહેબ ફોન ઉપાડ્યો નહીં। અને હવે વાત દીપડાની દહેશતની। રાજકોટ પંથકમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। કણકોટ બાદ હવે રામનગરમાં દીપડો દેખાયાનો દાવો થયો છે। રાત્રે સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી। ખેત મજૂરોએ દીપડો જોયો હોવાનો દાવો કરવામાં આવ્યો। પંજાના નિશાન પણ મળી આવ્યા છે। ખેડૂતોમાં આ અંગે ફફડાટ પણ છે। સ્થાનિકોએ વન વિભાગને જાણકારી આપી છે, જેથી વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી। વન વિભાગે મોડી રાત સુધી તપાસ પણ કરી। સીમ વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ભયનો માહોલ સર્જાયો છે। ખેડૂતો મકાનમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। વહેલી તકે દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગણી છે। ગઈકાલે કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં પણ દીપડો દેખાયો હતો અને તેની પહેલા વાગુદળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડો દેખાયો હતો। 4 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। વાગુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કણકોટ અને રામનગર આ તમામ વિસ્તારોમાં દીપડાએ દેખા દેતા હવે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તો ખેડૂતો ખેતરે જવાનું ટાળી રહ્યા છે। 10 દિવસથી દીપડો પણ હાથ તાળી આપી રહ્યો છે। વન વિભાગની પકડમાં નથી આવી રહ્યો। વન વિભાગ પણ જહેમત ઉઠાવી રહ્યું છે। અહીંયા લગી આવ્યો તો આગળથી ફોન આવ્યો હતો મારામાં એ કે તમારા ગેટ આગળ દીપડો છે એટલે તમે ધ્યાન રાખજો એમ કે અંદર વહી જાઓ। પછી તમે ઘડીક અંદર વહી ગયા। પછી મેં ખોલ્યો એમ તો દરવાજો ખોલીને ચેક કર્યું પણ અહીં ક્યાંય ન દેખાણું। આગળ કદાચ એવું આમ રસ્તો એવો છે એટલે એમાં વહી ગયો એમ। ખાસ કેવી બીક લાગે છે? બીક તો લાગે જ ને, બીક તો બહુ લાગે ને। બીક બધાને બહુ કાલ રાતની બીક લાગે છે। કોઈ વાડી આવતા નથી। મજૂર જે વાડીઓમાં રહે છે એ મજૂરને બધાને સાવચેત કરી દીધા હતા અને બહાર નીકળવાની ના પાડી દીધી હતી। વન વિભાગની ટીમે આવી હતી, એ બધાએ આજુબાજુમાં જોયું પણ ક્યાંય કઈ મળ્યું નહોતું। વાડીમાં જતો ફૂલ ડર લાગે ને। અત્યારે તો દીપડાની બીક જ એવી હોય। પાણી વાળું હોય તો નથી જવાતું ને અમે ઢોરનો રખડો રાખતા નથી જવાતું। પાણીની બીક લાગે જ વાડીએ જવામાં। અત્યારે ફૂલ ગામમાં બીક લાગે પણ સીમમાં તો બીક લાગે જ ને। અટાણે સાહેબ જવાનું તો હાવ બંધ જ છે વાડીમાં। રાતે 6 વાગ્યા અને જોયો તો દીપડોથી પછી કોઈ ખેડૂત કે વાડીએ ગયા નથી ને મજૂરને બધાને ફોન કરી દીધા એ બધા હવાના ઘરમાં કરી ગયા મકાનમાં। બાકી કાંઈ ખેડૂત કોઈ ગયા નથી। હવે 7 વાગ્યા સિવાય કોઈ બહાર નીકળ્યું નથી। માત્ર દીપડાનો આતંક છે એવું નથી, કપિરાજનો પણ આતંક છે। કડીના ધરમપુરમાં કપિરાજનો આતંક જોવા મળ્યો। શાળાના બાળકો સહિત ગ્રામજનો પર હુમલો કર્યો। સતત 1 મહિનાથી કપિરાજનું ટોળું અહીંયા હુમલો કરતો હોવાની વિગતો મળી રહી છે। બાળકો સહિત અનેક લોકોને કપિરાજે બચકા પણ ભર્યા હતા। કપિરાજના ડરથી બાળકો શાળાએ જવાનું ટાળી રહ્યા છે। વાઇલ્ડ લાઇફ વિભાગને અગાઉ પત્ર લખી વાંદરા પકડવાની જાણકારી આપવામાં આવી। વાલીઓ ધોકા લઈ બાળકોને શાળાએ મૂકવા માટે મજબૂર બન્યા છે।
ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે। ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો થશે। હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવન ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ઠંડીનો અનુભવ ઓછો રહ્યો છે। અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું છે। अगले 5-7 दिन में वेदर मोस्टली ड्राई रहने का संभावना है, बारिश होने का कोई संभावना नहीं है। और टेम्परेचर देखा जाए तो अगले 2 दिन में टेम्परेचर मोस्टली जैसे अभी रह रहा है ऐसे ही टेम्परेचर मेंटेन रहेगा। 2 दिन का बाद 1-8 डिग्री बढ़ सकता है, 1 से 2 डिग्री तक बढ़ने का संभावना है। अभी फिलहाल विंड पूरे स्टेट में नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड है। अब अगले 2 दिन तक भी ऐसे ही विंड प्रिवेल करेगा। उसके कारण से 2 दिन तक टेम्परेचर ज़्यादा चेंज नहीं होने का संभावना है, लेकिन 2 दिन का बाद 1-8 डिग्री 1-2 डिग्री तक बढ़ सकता है। બોટાદના મુખ્ય 10 ગામોને જોડતો ભાંભણ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે। બિસ્માર રોડને કારણે ભાંભણ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। આશરે 2 વર્ષથી આ રોડ ખખડધજ બન્યો છે। અધિકારીઓને બિસ્માર રોડ અંગે અનેકવાર રજૂઆત કરી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નહીં। રહીશોની માંગ છે કે વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે। આખો દી નકરી ડમરી જ ઉડે, કોઈ પણ મોટું વાહન નીકળે તો ડમરી ઉડે। અને આ ખાડા એટલા બધા છે કે એ લોકોએ ભૂગર્ભ કરી છે, ભૂગર્ભ કરી કાંઈ ખબર જ નથી પડતી। આ ગટર કર્યા પછી તો અમારી પરેશાની એટલી બધી વધી ગઈ છે। 1.5 વર્ષથી આ રોડ ખરાબ છે કે આજના મણકા ભાંગી જાય એવો રોડ થઈ ગયો છે। અને 10 ગામનો આ રોડ છે, કોઈ સામું જોતું નથી। દાહોદ નકલી કચેરી કૌભાંડનો મામલો, જેમાં વધુ એક વ્યક્તિની સંડોવણી ખુલી છે। નરોત્તમ પરમાર નામના વ્યક્તિની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। આરોપી નહેરુ યુવા કેન્દ્રમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતો હતો। અબુ બકરના રિમાન્ડ દરમિયાન સમગ્ર વિગતનો ખુલાસો થયો। નરોત્તમ પરમાર નકલી ઇજનેર બની ચેક પર સહીઓ કરાવતો। નકલી કચેરી કૌભાંડમાં હજુ અનેક વ્યક્તિઓના નામ સામે આવી શકે છે। બનાસકાંઠામાં મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કરાયું છે। મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને બનાસ ડેરી દ્વારા તૈયાર કરાયેલ મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કરાયું। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ 1 કરોડના ખર્ચે બનાવેલ વાનનું લોકાર્પણ કર્યું। બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરનું ઝડપથી નિદાન કરવા આ વાન ઉપયોગી બનશે। મેમોગ્રાફી વાન દરેક જિલ્લામાં ફરશે અને મહિલાઓની સમસ્યાનું નિદાન કરશે। સાથે જ બનાસ ડેરીના ચેરમેનના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં બનાસ મેડિકલ કોલેજમાં કેન્સરનું સેન્ટર શરૂ થશે। બનાસ મેડિકલ કોલેજમાં કોઈપણ પ્રકારના કેન્સરનું મફત નિદાન કરાશે।